પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિના બનાવો સામે આવ્યા। યુનિવર્સિટીની પરીક્ષામાં માત્ર 3 દિવસમાં જ 44 કોપી કેસ નોંધાયા। હાલ ગ્રેજ્યુએટ કક્ષાના સેમ 5 અને પોસ્ટ ગ્રેજ્યુએટના સેમ 3ના 34 કોર્સની પરીક્ષાઓ ચાલી રહી છે। પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું। પારદર્શિતા લાવવા 10 ફ્લાઇંગ સ્ક્વોડ અને 225 ઓબ્ઝર્વરની સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવી। તપાસ દરમિયાન મહેસાણાની બાસના કોલેજમાંથી 18 ઉત્તરવહી શંકાસ્પદ મળી આવી, જ્યારે અન્ય એક કોલેજમાંથી કોપી કેસમાં મોબાઈલ પણ જપ્ત કરાયો। યુનિવર્સિટીએ ગેરરીતિ કરનાર સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। યુનિવર્સિટીએ હવે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, શું વિગતો છે? કૃષ્ણ, પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અત્યારે સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાનો સેમ 3 નો પ્રારંભ થયેલો છે અને એમાં છેલ્લા 3 દિવસથી જે પરીક્ષા ચાલે છે, પરીક્ષા દરમિયાન કોપી કેસની લગભગ ખૂબ જ કહી શકાય લગભગ 50 જેટલા બનાવો ગઈકાલ સુધીમાં બન્યા છે અને આ કોપી કેસના બનાવોમાં એ રીતનું છે કે જે મોબાઈલ પણ ક્યાંક ને ક્યાંક હાથ લાગ્યા છે ચોરી કરતા। અને જે મહેસાણાની બાસના કોલેજ છે, બાસના કોલેજમાં એક વર્ગખંડમાંથી લગભગ 17 જેટલી સપ્લિમેન્ટરી લખેલી મળી આવી છે। શંકાસ્પદ આમ અનેક જે કહેવાય કે વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે અને અત્યારે હાલ જે પરીક્ષા છે, પરીક્ષામાં અત્યારે સ્કોડ એને જે રીતે ચકાસી રહી છે એને કારણે ક્યાંક ને ક્યાંક આવી જે ઘટનાઓ ઘટતી હોય છે ચોરી કરવાની ઘટનાઓ બહાર આવી રહી છે। જે કૃષ્ણ, જી આભાર અલ્કેશ માહિતી આપવા માટે।